વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રસ્તાને હાઈ સ્પીડ કોરિડોરના પ્રથમ ફેઝનું ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ભૂમિપૂજન કરાયું। 381.86 કરોડ રૂપિયાના ખર્ચે વડોદરા કપુરાઈ ચોકડીથી લઈ ગરુડેશ્વર જંકશન સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રોડનું હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકાસ કરવામાં આવશે। આ પ્રોજેક્ટમાં 3 ઓવરબ્રિજ, 1 અંડરબ્રિજ, 6 લેન તેમજ ડભોઈ તિલકવાડા દેવલિયા 4 માર્ગીય રસ્તાનું રિસરફેસિંગની કામગીરી થશે। આ પ્રોજેક્ટથી વડોદરા જિલ્લા તેમજ નર્મદા જિલ્લાને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ જે હાઈ સ્પીડ ડોર બનાવી વડોદરા ડભોઈ તિલકવાડા ગરુડેશ્વર પર ટ્રાફિકનું ભારણ ઘટશે તેમજ રોડ સેફટીને ધ્યાને લેતા અકસ્માતોમાં પણ ઘટાડો થશે। સાથે સાથે મુસાફરીના સમયમાં પણ ઘટાડો થશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો આ હાઈ સ્પીડ કોરિડોર રોડ બનાવવાથી ગુજરાત તેમજ અન્ય રાજ્યમાંથી આવતા ટુરિસ્ટોને સરળતા અને સુગમતા રહેશે। સમય અને ઈંધણનો બચાવ થશે અને ગુજરાત ટુરિઝમને વેગ મળશે। આ ભૂમિપૂજન કાર્યક્રમમાં R&Bના અધિકારી અક્ષય જોશી, ડભોઈ તાલુકા પક્ષ પ્રમુખ અલ્પેશ શાહ, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત પાર્ટીના કાર્યકર્તા તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કામગીરી કોન્ટ્રાક્ટરે 30 મહિનામાં પૂર્ણ કરવાની રહેશે। ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ અને ભરોસાની ભાજપા સરકાર, એ ડભોઈ ખાતે પુરવાર થઈ રહ્યું છે। આજે અહીંયા વડોદરાથી કેવડિયા સુધીના હાઈસ્પીડ કોરિડોર માટેના કામગીરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। 381 કરોડ રૂપિયાના ખર્ચે આ હાઈસ્પીડ કોરિડોર બની રહ્યો છે। રતનપુર ને કલંદપુર પાસે ઓવરબ્રિજ, ફુવાવી પાસે અંડરબ્રિજ, સિનોર ચોકડી પાસે ઓવરબ્રિજ, આ રીતે આ રસ્તો થવાનો છે। બીજો એક રસ્તો પંચોનો રિંગ રોડ, એ પણ અહીંયાથી નીકળીને ફરતી કોઈ તે વડદને ધરમપુરી થઈને નીકળશે, જે ડભોઈને બાયપાસ કરશે। પણ હાઈ સ્પીડ કોરિડોર એ ડભોઈથી જ સિનોર ચોકડીથી જ આગળ વધવાનો છે। તિલકવાડા અને ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ રસ્તો જશે। હું આ તબક્કે સરકારનો આભાર માનું છું કે આ રસ્તાઓ થવાથી લોકોને અવર જવર માટે જે સમય હતો એ સમય બચશે, સાથે ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલને પણ બચત થશે। એટલે સરકારે જે 700 કરોડ જેટલા રૂપિયા આ વિસ્તારના રસ્તાઓ માટે ફાળવ્યા છે, ખરેખર હું અભિનંદન આપું છું। અને અહીંયા આવીને જ્યારે ડભોઈને દરબાવતી બનાવવાનું કહ્યું હતું, એ પ્રમાણે ડભોઈનો આર્થિક, સામાજિક તમામ સ્તરે વિકાસ આગળ વધી રહ્યો છે અને દરબાવતીની જે જલાદી હતી એ ફરીવાર લોકો જોઈ શકે એવા આયોજનો અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે। આપ સૌના મારફત તમામ ડભોઈ તાલુકાના, ડભોઈ નગરના નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને એમના પ્રતિનિધિ તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરું છું।